તો મિત્રો આપણા એક નાનકડા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરી નાખજો. અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો, વાગ્યા છે 10 અને આપણે મોબાઈલમાં ચાર્જિંગ નથી, પણ મેં કીધું વ્લોગ તો થોડોક ચાલુ કરી દઈએ, બનાવી નાખી તો લાઇટ આવી જાય, પછી મોબાઈલને મૂકી દઈએ ચાર્જિંગની અંદર. અને આપણે જો અત્યારમાં વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે, જે તમને બતાડું આપણે પાડીને છે બધે. અને હવે આપણે અટાણે જવાનું છે માલઢોરને લઈને ચારવા, પણ એની પહેલાં આપણે જવાનું છે નેદવા, બરાબર. તો નેદવા જવું છે, પણ નેદવામાં ગારો પડે છે. ગયા હતા પણ ગારો પડે છે, પણ આ 2 વાર ઉતરી પણ ગારો પડે, પણ હવે પાછું નથી જવું હતું, પણ હવે ગારા જેવું છે નથી જવું. હવે કાલે જશું, જો વરસાદ નહીં આવે તો 2-3 દિવસમાં આપણે નેદી નાખવું છે. તો હવે આપણે માલ ઢોર લઈને જવું ને ચારવા. ચાલો ફટાફટ ચારતા નહીં, પછી આવી અને મળી આગળ વ્લોગમાં. અત્યારે નેદવા ગયા હતા, નેદવાને વરસાદ આવી ગયો એટલે પાછા આવતા રહ્યા. અને હવે આપણે ભેહુંને ગાયોને લઈ જવાની છે ચારવા. અને આપણે મોબાઈલમાં ચાર્જિંગ ઊંચો એટલે આપણે વ્લોગ નહીં ઉતરે, એટલે આપણે બેને હવે ઓલા પટમાં લઈ જઈને ચારવા, એટલે ફટાફટ ભેહુંને અને ગાયું ધરાઈ જાય, કારણ કે વરસાદ આવી ગયો એટલે કામ નહીં થાય, કારણ ગારો કરી નાખ્યો. નકર તો આજે આપણે અડધું પડું નેદી નાખત અને આપણી ભેંસ કદાચ પાછી રિપીટ થાય તો થાય, લગભગ તો ન થાય, બાકી જેવો ભગવાન જેવો ધણી. અને જો આપણે પૂનમ ચરે છે, હવે આપણે બધાને અહીંથી છોડી આપણે બળદને બધાને એવું બધું બીડ પડ્યું હોય ને એમાં આપણે ચારવા લઈ જવું છે. આમ ખરાબા છે ને એમાં, કારણ કે 2 કલાક રખડી આવે તો ધરાઈ જાય. તો આપણે વાઢિયું ખાડો ઓછું છે ને તે તમને બતાડી દો, ઓછું છે વાઢિયું ખાડા, ને આપણે ભેંસ મારે એ કેમ કરે એટલે મારે છે, એટલે આપણે હવે આને છોડી અને બધાને લઈ જઈએ ચારવા. અત્યારે વાગ્યું 1, આપણે માલઢોર લઈ આવ્યા, બધાને બાંધી દીધા અને હવે બેઠા છે બધા પાણી પાઈ. આપણે 2 કલાક ચારી લીધા. જુવારવાળું હતું ને એમાં આપણે આમ ખરાબામાં ગયા હતા, પણ એમાં આવેલા નહીં, કેમ કે અહીંયા બહુ ખોળ ના હોય ને ખરાબામાં, આપણે બીડ ને હોય ને એમાં ના આવેલા. ભાઈ જુવારમાં આવેલા, જુવારવાળું આપણે ચારી આવ્યા અત્યારે, આપણે ઉનાળાનું જે જુવારવાળું હતું. અને હવે આપણે જવાનું છે બપોરા કરવા. બપોરા કરતા આવે પછી મળીએ બપોર પછી. જો વ્લોગ ચાલુ કર્યો અને બેહું બધા નેરણ નાખી દીધી. આપણે લીલું બળદને એમાં છોડવા જઈ રહ્યા છે, ચારે છે બળદ. સવારમાં આપણે લઈ ગયા તો ઓલી બાજુ જુવારવાળામાં બળદ અહીં અટાણમાં ચરવા માંડ્યા છે. ભેહુંને ગાયને બાંધી દીધી. સવારમાં આપણે લઈ ગયા હતા જુવારવાળા ખેતરમાં ઓલી બાજુ. અને જો આપણો માલ બધો ચરે છે અને કપાસનું નેદવાનું કામ જો ઓલું જેટલું થઈ ગયું ને એટલે પહોંચ્યું છે. આ બાજુ મને લાગે 2 દીમાં પહોંચી જશે ફટાફટ. જેટલો ટાઈમ મળ્યો ને એટલો વ્લોગ બનાવ્યો, બાકી ના બનાવ્યો, કારણ કે ટાઈમ નહોતો એટલે વ્લોગ ન બનાવ્યો. અને અત્યારે જો આપણો માલ ઢોર ચરે છે ને વરસાદનો પણ આદર ફૂલ થયો છે અને પવન પણ આવે છે. તો ચાલો હવે મળીએ હોય નવા વ્લોગમાં. વ્લોગ નાનો છે પણ હવે ચલાવી લેજો. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. જય ગૌ માતા.